નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 5 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। વિડીયોના અંતમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ ટાર્ક વગેરે જેવી જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। અને મિત્રો, સાથે એક અન્ય વાત કે ડિસેમ્બર મહિનાના 200 મોસ્ટ એમપી એમસીક્યુનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જરૂરથી એ જોઈ લેજો, કારણ કે એ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે। તો ચલિए સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો। સૌથી પહેલાં રોજની જેમ ગઈકાલના લેક્ચરના જે પ્રશ્નો હતા એનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતે કયા દેશ સાથે તેના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે? તો મિત્રો, ભારતે આજે પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે તે દેશ છે પાકિસ્તાન। કયા મંત્રાલય દ્વારા લોટસ લાઇટ રિલીક્સ ઓફ ધ અવેકન્ડ વન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે લોટસ લાઇટ છે તેનું આયોજન કરાય છે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા। વોરન બફેટે કઈ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના પદ પરથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો, વોરન બફેટ જે નિવૃત્તિ લીધી છે તે કંપની છે બર્કશાયર હેથવે। 29મી નેશનલ ગેમ્સ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપ 2025માં યુથ ગર્લ્સ અંડર 17 કેટેગરીમાં બોલ્ડરિંગ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો, આ ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણ પદક જીતી લીધું છે અમીરા ખોસલાએ। હેશટેગ સ્કિલ કોમ્પિટિશન ચેલેન્જ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન કોણે શરૂ કર્યું છે? તો મિત્રો, આજે હેશટેગ સ્કિલ કોમ્પિટિશન ચેલેન્જ હતું તેણે શુભારંભ કરાવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ। કઈ ટેલિકોમ કંપનીએ ભારતના તમામ સર્કલમાં રાષ્ટ્રવ્યાપી વોઇસ ઓવર વાઈફાઈ અથવા તો વાઈફાઈ કોલિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે વોઇસ ઓવર વાઈફાઈ છે તે શરૂ કરવાનું છે BSNL। કઈ રાજ્ય સરકારે સત્તાવાર રીતે કુશાવતીને રાજ્યનો નવો અને ત્રીજો જિલ્લો જાહેર કર્યો છે? તો મિત્રો, કુશાવતી છે તે નવો અને ત્રીજો જિલ્લો બની ગયો છે ગોવાનો। 1 જાન્યુઆરી 2026ના રોજ DRDOએ તેનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો મિત્રો, 1 જાન્યુઆરી 2026ના રોજ DRDOનો હતો 68મો સ્થાપના દિવસ। કયા દેશે યુરોને તેની સત્તાવાર ચલણ તરીકે અપનાવીને યુરોઝોનનો 21મો સભ્ય બન્યો છે? તો મિત્રો, આજે યુરોઝોનનો 21મો સભ્ય છે તે બની ગયો છે બલ્ગેરિયા। દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે શહેરો વચ્ચે શરૂ થવા જઈ રહી છે? તો મિત્રો, આજે વંદે ભારત સ્લીપર ટ્રેન છે તે શરૂ થવાની છે ગુવાહાટી અને કલકત્તા વચ્ચે। પ્રગતિ, તો આ જે નામની જે બેઠક હતી તેની 50મી આવૃત્તિ યોજાઈ હતી અને તેની અધ્યક્ષતા કોણે કરી હતી? તો મિત્રો, આજે પ્રગતિની 50મી આવૃત્તિ હતી, તેની બેઠકની અધ્યક્ષતા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। કયું શહેર 44મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું છે? તો મિત્રો, આજે 44મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ છે તે થવાની છે બેંગલુરુ ખાતે। કયા દેશે YJ-21 નામની અત્યાધુનિક હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ વિકસાવી છે? તો મિત્રો, આજે YJ-21 નામની અત્યાધુનિક હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ છે તે બનાવી લીધી છે ચીને। ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કોણ પસંદ કરાયું છે? તો મિત્રો, ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ બની ગયા છે નાગેશ કપૂર। અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કયા દેશે જર્મની પાસેથી G7નું સત્તાવાર પ્રમુખપદ સંભાળ્યું છે? તો મિત્રો, આજે G7નું સત્તાવાર પ્રમુખપદ જર્મની પાસેથી લીધું છે ઇટલીએ। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે તેને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો। અને સાથે જ આની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજના પ્રશ્નો। વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ બ્રેઇલ દિવસ છે તે મનાવાય છે 4 જાન્યુઆરીના રોજ। મિત્રો, આ બ્રેઇલ લિપિ વિશે તમે જાણતા જ હશો કે જેઓ જોઈ નથી શકતા તેવા લોકો માટેની આ લિપિ છે। આપ જોઈ શકો છો આ ઇમેજમાં
કે જેમાં જે બુકના પાના હોય તેની ઉપર ઉપસેલા અક્ષર હોય છે, જેના પર આંગળીના ટેરવા ફેરવીને સ્પર્શના માધ્યમથી અંધ મિત્રો વાંચી શકે છે. આ દિવસ લુઈસ બ્રેઇલના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે કે જેમનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સમાં થયો હતો. લુઈસ બ્રેઇલની વાત કરીએ તો તેમણે બાળપણમાં એક અકસ્માતના કારણે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને તેના પછી માત્ર 15 વર્ષની ઉંમરે આ સ્ક્રિપ્ટની શોધ થઈ હતી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ નવેમ્બર 2018માં આ દિવસની ઉજવણી માટે એક ઠરાવ પાસ કર્યો હતો અને ત્યારબાદ 4 જાન્યુઆરી 2019ના રોજ પ્રથમ સત્તાવાર વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં 14મો ફ્લાવર શો ક્યાં યોજવામાં આવ્યો છે? તો મિત્રો આજે 14મો ફ્લાવર શો છે તે યોજાયો છે અમદાવાદ ખાતે. તાજેતરમાં ચર્ચામાં આવેલા તીવ્ર શિયાળાના તોફાન હિજરાથી કયો દેશ મોટાભાગે પ્રભાવિત થયો છે? તો મિત્રો આજે તોફાન આવ્યું છે કે જેનું નામ છે હિજરા અને તે આવ્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. 1 જાન્યુઆરી 2026થી સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉત્પાદનો પર વિશ્વના પ્રથમ કાર્બન ટેક્સનો સંપૂર્ણ અમલ કોણ કરી રહ્યું છે? તો મિત્રો આજે કાર્બન ટેક્સ છે તેનો અમલ કરવા જઈ રહ્યું છે યુરોપિયન યુનિયન. 8મા રાજ્ય નાણાં પંચની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આપ જાણો છો કે 7મું જે પગાર પંચ હતું કે જેનો સમયગાળો હતો 2016થી 2026 અને તે હાલમાં જ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયું છે અને હવે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયું છે 8મું પગાર પંચ અને તેના માટે જ નાણાં પંચની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે આસામ. ગિની દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો મિત્રો આજે દેશ છે ગિની, તેના નવા રાષ્ટ્રપતિ બન્યા ગયા છે મામાડી ડોમ્બોયા. ચીનને પાછળ છોડીને કયો દેશ વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક બન્યો છે? તો મિત્રો આજે વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક કરતો દેશ છે જે પહેલા ચીન હતો, પરંતુ હવે ચીન બીજા નંબર પર છે અને પ્રથમ નંબર પર આવી ગયું છે આપણું ભારત. 2026માં યોજાનારી 52મી G7 સમિટનું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો આજે 22મી G7 સમિટ છે તે યોજાવાની છે ફ્રાન્સમાં. કયા કેન્દ્રશાસિત પ્રદેશ અથવા તો રાજ્યએ કેબિનેટે જન વિશ્વાસ બિલ 2026ને મંજૂરી આપી છે? તો મિત્રો આજે જન વિશ્વાસ બિલ 2026 છે તેને મંજૂરી અપાવી છે દિલ્હી ખાતે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાહિત કેટેગરીમાંથી નાના ટેકનિકી અને પ્રક્રિયાગત ઉલ્લંઘનોને દૂર કરવાનો છે અને જે નાના ગુનાઓ છે તેમના માટે હવે જેલ નહીં પરંતુ ફક્ત દંડ ફટકારવામાં આવશે. વિશ્વમાં જંતુઓની કઈ પ્રજાતિ તાજેતરમાં કાનૂની અધિકારો મેળવનારી પ્રથમ જંતુની પ્રજાતિ બની છે? મિત્રો આજે કાનૂની અધિકાર છે તે મળ્યા છે સ્ટંગ બી એટલે કે ડંખ વગરની મધુમક્ખીને. મેક્સિકોના યુકાટન રાજ્યની એક નગરપાલિકાએ ડંખ વગરની મધમાખીને કાનૂની અધિકારો આપ્યા છે અને આ પહેલીવાર છે જ્યારે કોઈ જંતુને વ્યક્તિ જેટલું જ કાનૂની રક્ષણ મળ્યું છે. બિહારના કયા જિલ્લામાં આવેલા વન્ય પ્રાણી અભયારણ્યને રાજ્યનું બીજું વાઘ અભયારણ્ય બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? મિત્રો આજે વન્ય પ્રાણી અભયારણ્ય છે તે છે કૈમૂરનું. જો પ્રથમની વાત કરીએ તો તે છે વાલ્મીકી ટાઈગર રિઝર્વ. વર્ષ 2026માં ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત જલ્લીકટ્ટુ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે? મિત્રો આજે જલ્લીકટ્ટુ તહેવાર છે તે પ્રખ્યાત તહેવાર છે તમિલનાડુનો. ભારતનું કયું મોટું રાજ્ય છે કે જેણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100% સ્માર્ટ ગ્રીડ તરફ ઐતિહાસિક પગલું ભર્યું છે? તો મિત્રો આજે 100% સ્માર્ટ ગ્રીડ તરફ ઐતિહાસિક પગલું ભરનાર રાજ્ય છે ઉત્તર પ્રદેશ. ગાન નગાઈ તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં પરંપરાગત ઉત્સવ સાથે ઉજવવામાં આવે છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ગાન નગાઈ તહેવાર છે મણિપુરનો. આ તહેવારની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે પાછલા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના સન્માનમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ભારતીય મહિલા હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ભારતીય મહિલા હોકી ટીમના જે કોચ હતા તેમનું નામ હતું શોર્ડન મરીન, પરંતુ
અહીંયા આ ગુજરાતી અનુવાદમાં અહીંયા તલવાર લખાય, પણ એકચ્યુઅલી આમનું નામ છે સોર્ડન. તમારે યાદ રાખવાનું છે, તેમનું નામ છે સાર્ડ મરીન. સાર્ડ મરીન. તો મિત્રો આજે સાર્ડ મરીન હતા, તે જ પહેલાં મહિલા હોકી ટીમના નવા મુખ્ય કોચ હતા, પરંતુ ત્યારબાદ તેમનું સ્થાન લીધું હરેન્દ્રસિંહે. પરંતુ હવે ફરીથી જે ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન તરીકે કોચ તરીકે ફરીથી આવી ગયા છે સાર્ડ મરીનજી, કે જેઓ નેધરલેન્ડના છે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો તમે જ્યારે જવાબો લખો છો ત્યારે તમને રિક્વેસ્ટ છે કે તમે ABC એવું લખવાને બદલે પૂરો જવાબ લખો, કે જેથી કરીને એ જવાબ તમને લાંબા સમય સુધી યાદ રહી જાય. આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં 14મો ફ્લાવર શો ક્યાં યોજવામાં આવ્યો છે? 8મા રાજ્ય નાણાં પંચની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? 2026માં યોજાનારી 52મી G7 સમિટનું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે, અને આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. અને ફરીથી મિત્રો ડિસેમ્બર 2025ના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે, તો તેને આપ જરૂરથી જોઈ લેજો. તો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.